મોરબી પંથકમાં હીટવેવની જબરદસ્ત અસર. ગામડાઓના રોડ રસ્તા બન્યા શૂન્યકાર. રોડ પર સ્વયંભૂ કર્ફ્યુ જેવું વાતાવરણ. હાલ સૂર્ય મહારાજ કોપાયમાન બન્યો હોય તેમ મોરબીના સમગ્ર વિસ્તારમાં ઊંચા તાપમાનનું હીટવેવ ચાલી રહ્યું છે, જેના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેતા હોય. મોરબી શહેરમાં 12 વાગ્યા પછી રોડ પહોળા દેખાવા લાગે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તો રોડ શૂન્યકાર દેખાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓનો બદલાવ આવ્યો છે, જેમાં ઉનાળો આકરા તાપથી તપી રહ્યો છે. મોરબીમાં 2 દિવસથી 40 સેન્ટીગ્રેડ જેટલું ઊંચું ઉષ્ણ તાપમાન હોવાથી લોકો ઘરની બહાર નીકળતા નથી, જેથી મોરબી શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પણ પહોળા દેખાવા લાગ્યા છે. જ્યારે મોરબી જિલ્લામાં માણિયા મિયાણા તાલુકાના રણકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં તો સ્વયંભૂ કર્ફ્યુ લગાયો હોય તેમ દૂર દૂર સુધી કોઈ વાહન પણ રોડ પર જોવા મળતા નથી. માણિયા મિયાણા તાલુકાના બગસરા ભાવપર મોટા પેલા સરવડ સુધીના ગ્રામ્ય વિસ્તારના ડામર રોડ ઊંચા ઉષ્ણ તાપમાનને કારણે ધગધગી જાય છે. મોરબી શહેરની રણકાંઠા વિસ્તારમાં તાપમાન ઊંચું હોય છે, જેથી લોકો કામ વગર ઘરની બહાર નીકળતા નથી. બહાર ગયા હોય તો બપોર પહેલા ઘરે પહોંચી જાય છે, જે સાંજે 5-6 વાગ્યા પછી ઘરની બહાર નીકળે છે. સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટના આરોગ્ય વિભાગ દ્વારા કામ કરવા વગર તડકામાં બહાર ન નીકળવું, એ વધુને વધુ પાણી પીવું તેવી સલાહ આપી રહ્યા છે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.